નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌપ્રથમ તમે આ ચેનલ ઉપર નવા હોય અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી દેજો, એટલે મારી જે ચેનલ છે એ સબસ્ક્રાઈબ થઈ જાય એટલે હું વિડીયો અપલોડ કરાવીને તમારા મોબાઈલમાં બતાવે અને વિડીયો બીજા ગ્રુપમાં પણ તમે શેર કરી દેજો। તો મિત્રો, હવે વાતાવરણની વાત કરીએ તો અત્યારે જોઈએ તો આપણે ક્યાં ક્યાં વિરાણ ઝાપટા અને અમુક ઠેકાણે આપણે ફુવારા જેવો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને આગળ પણ હજુ થોડા દિવસ આવી રીતે કન્ડિશન રહેવાની છે। ભાગ્ય જોગી જેના ભાગ્ય મળશે એને થોડો ઘણો વરસાદ છે તે જોવા મળશે, બાકી મુખ્યત્વે આવી રીતે જ વાતાવરણ રહેશે। ત્યારબાદ આપણે 10 થી 15 તારીખનો સમયગાળો છે, ત્યાં આપણે એક કદાચ યુએસી સક્રિય થાય તો પણ તેમાં ભેજ નથી, એટલે કદાચ છૂટો છવાયો ક્યાંક ક્યાંક કદાચ વરસાદ તેના હિસાબે પડે, પણ મોટો વરસાદ છે તે 10 થી 15 તારીખના સમયગાળા દરમિયાન નથી, પણ કદાચ ક્યાંક ક્યાંક આપણે છૂટા છવાયા ઘા થઈ શકે, એટલે ક્યાંક ક્યાંક છૂટો છવાયો કદાચ 12 થી 15 તારીખ સુધીમાં જોવા મળે, એ પણ અમુક કોક વિસ્તારમાં જ। તો ત્યારબાદ હવે આપણે ખાસ તો અત્યારે આપણે તહેવાર આવી રહ્યો છે સાતમ આઠમ જન્માષ્ટમીનો, તો તેવામાં લોકોને ખૂબ જ ઉત્સુકતા હોય છે કે આ ટૂંકમાં વાતાવરણ કેવું રહેશે આ તહેવાર દરમિયાન। તો આપણે જે બંગાળની ખાડીવાળી જે લો પ્રેશર સિસ્ટમ છે તેના હિસાબે આપણે લગભગ તમને બધાને ખબર જ હશે કે વરસાદનો જે રાઉન્ડ છે તે આવી રહ્યો છે। આ રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે આપણે માની જ શકાય ગુજરાતમાં। તો હવે આની આપણે વાત કરીએ તો 15 તારીખ બાદથી કદાચ આપણે છૂટોછવાયા વરસાદમાં વધારો થઈ શકે છે। 16 તારીખથી છૂટાછવાયા વિસ્તારમાં ગુજરાત રાજ્યના આપણે વરસાદમાં થોડો ઘણો વધારો છે તે જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે જે ઘણા મિત્રોનો જન્માષ્ટમી, આપણે પોરબંદરનો જન્માષ્ટમી લોકમેળાનો પણ શોખ હોય છે, તો એ પણ પૂછતા હોય છે કે મેળા દરમિયાન કેવું વાતાવરણ રહેશે। તો આપણે 15-16 તારીખના કદાચ મેળો છે તે આપણે પહેલે દિવસથી જ કરી લેવો, કેમ કે 17 તારીખથી 18-19 તારીખમાં કદાચ વરસાદની તીવ્રતા છે તે ખૂબ જ વધશે અને વરસાદનો જે રાઉન્ડ છે તે 17 તારીખથી ચાલુ થઈ જશે, એટલે જે આપણે 15-16 તારીખના પણ આપણે કદાચ થોડું ઘણું વાતાવરણ જોવા મળે તો પણ આપણે જે મિત્રો મેળાનો શોખ છે તે મેળો પહેલે દિવસથી જ હલું કરી દેવો, 15-16 તારીખના આપણે કરી લેવો। ત્યારબાદ કદાચ આપણે 17, 18, 19, 20 તારીખના જે છેલ્લા દિવસો છે તેમાં કદાચ વરસાદની તીવ્રતા વધે અને વરસાદી વાતાવરણ છે તે ગોઠવાઈ જાય। તો આજે બંગાળની ખાડીવાળી જે લો પ્રેશર સિસ્ટમનો વરસાદ છે તે આપણે ગુજરાત તરફ આવી રહ્યો છે, ટૂંકમાં સિસ્ટમ છે તે ગુજરાત તરફ જ આવી રહી છે। જો કે ફિક્સ ટ્રેક હજુ નક્કી નથી કે આ વિસ્તારમાંથી જ પસાર થશે, પણ આના હિસાબે આપણે વરસાદનો રાઉન્ડ તો ગણી જ શકાય, કેમ કે ગુજરાત નજીક અથવા ગુજરાત ઉપરથી જ વિસ્તારો ઉપરથી આપણે સિસ્ટમ છે તે પસાર થશે, એટલે આના હિસાબે આપણે વરસાદનો રાઉન્ડ અત્યારે આપણે ગણી જ લેવાનો કે 17 થી જે 21 તારીખ સુધીનો સમયગાળો છે, 21-22 તારીખ સુધીનો, તેમાં આપણે વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે। તો કોઈ મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ વખતે જે વરસાદનો રાઉન્ડ છે તે કદાચ સાર્વત્રિક થઈ જશે, એટલે લગભગ મોટાભાગના વિસ્તારોને કવર કરી જશે। એટલે ત્યારબાદ આ વિસ્તારમાં કેટલા વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ આપણે આ સિસ્ટમ હિસાબે કદાચ જોવા મળશે, પણ આ સિસ્ટમનું લોકેશન ઉપર આધારિત રહેશે, એટલે 2 દિવસ બાદ આપણે સિસ્ટમનો જે ટ્રેક ફિક્સ લોકેશન નક્કી થઈ જાય એટલે ફરીથી આપણે વિડીયો અપલોડ કરશું, પણ ઘણા વિસ્તારમાં આપણે સારો વરસાદ આ સિસ્ટમના હિસાબે આપણે થઈ જશે, એટલે હાલ કોઈ મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી। આ સિસ્ટમ છે તે કદાચ સાર્વત્રિક વરસાદ લાવને આપણે છે કે આ સિસ્ટમ છે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ લઈને આવશે, એટલે મોટાભાગના વિસ્તારમાં આપણે મધ્યમ ભારે અને અમુક સ્થળો અતિ ભારે સુધીનો વરસાદ પણ જોવા મળશે। તો ત્યારબાદ પણ આપણે જોઈએ તો ઘણા સમયથી આપણે એવું ચાલે છે કે જ્યારે સિસ્ટમ આવશે ત્યારે ઉપરી આવશે અને બ્રેક આવશે ત્યારે બ્રેક આવશે, એટલે કદાચ આમાં પણ આપણે સિસ્ટમો પાછળ પણ બનતી દેખાય છે ને એ પણ કદાચ ગુજરાતને અસર કરતા રહે તો વરસાદી વાતાવરણ લાંબુ પણ થઈ શકે। પણ અત્યારે આપણે આ સિસ્ટમના રાઉન્ડ સુધીની જ વાત કરીએ કે આપણે જે 17 થી 22 તારીખ સુધીનો સમયગાળો છે આમાં આપણે ગુજરાતમાં વરસાદનો માહોલ છે તે ગોઠવાઈ જશે અને વરસાદ છે તે જામશે। તો આ હતી આજની માહિતી, ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।